છોટાઉદેપુર જિલ્લામાં સૌ પ્રથમ વખત ધર્મ અર્ચન મહોત્સવ યોજાનાર છે, જેમાં મોટી સંખ્યામાં લાભ લેવા માટે ગોરારામજી મંદિરના મહંત શ્રી યોતીશ્વર દાસજી મહારાજ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। છોટાઉદેપુરમાં રામજી મંદિર ખાતે સૌ પ્રથમ વખત ધર્મ અર્ચન મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં પ્રભુ શ્રી રામ અર્ચન, ગૌ માતા અર્ચન અને તુલસી માતા અર્ચનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તડામાર તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। છોટાઉનગરમાં આવેલા શ્રી કાલિકા માતા મંદિર અને શ્રી રામજી મંદિરના ચોકમાં ધર્મ અર્ચન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પ્રભુ શ્રી રામ અર્ચન, ગૌ માતા અર્ચન અને તુલસી માતા અર્ચન એમ એક સાથે 3 અર્ચના પ્રક્રિયા તારીખ 25 ડિસેમ્બર 2025 ગુરુવારના રોજ સવારે 9 કલાકે રાખવામાં આવી છે। તેમ યજ્ઞ આચાર્ય શ્રી ગૌરવ શાસ્ત્રીજી ચાણોદવાલા, આયોજક ગોરારામજી મંદિર છોટાઉદેપુર, રામજી મંદિર મહંત યોતીશ્વર દાસજી મહારાજ દ્વારા જણાવ્યું છે। સાંભળો આ અંગે ગોરારામજી મંદિરના મહંત યોતીશ્વર દાસજી મહારાજ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। જય જય શ્રી રામ। આપણા છોટાઉદેપુરમાં ગોરારામજી મંદિર અને કાલિકા માતાને ચોકમાં એક ભવ્ય દિવ્ય નવ્ય અને અલૌકિક યજ્ઞનું અનુષ્ઠાન રાખવામાં આવ્યું છે, જે 25/12/2025ને રોજ છે। એમાં શ્રી રામ અર્ચન અને ગૌ અર્ચન અને તુલસી પૂજન બહુ જ અલૌકિક અને દિવ્ય છે, જે આજે છોટાઉદેપુરમાં પહેલી વખત થઈ રહ્યા છે। એમાં બધાને નમ્ર વિનંતી છે, એ આયોજન સંપૂર્ણ કરવા માટે બધા સમય કાઢીને પધારજો અને પ્રસાદને આનંદ લેજો। આ કાર્યક્રમ પહેલી વખત એવા થઈ રહ્યા છે ઉદયપુરમાં, એટલે બધા જોડાઓ। જય સિયારામ।